क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અસીમ સર, આજે સ્ટોક ઓફ ધ ડે તરીકે જો કોઈ ચર્ચા કરવી હોય તો તે રહેશે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. એક સમય 20% ઉપર બંધ થયો હતો, મતલબ સેટલ થતા હતા 14% આસપાસની તેજી સાથે બંધ થયો છે ઇનફેક્ટ, પણ એક સમય 20%ની તેજી અહીંયા જોવા મળી હતી અને આજના હાઈ કંઈક 1272ના હતા. હવે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો એક રિપોર્ટ પણ છે. એક તો પહેલાં કારણ કહું તમને, વોલ્યુમ ઓલ ટાઈમ હાઈ વોલ્યુમ સ્ટોકમાં જોવા મળ્યા. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ સર ઇન્ટરેસ્ટિંગલી એમ કહે છે કે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની જેટલી પણ વેલ્યુ છે તે એમની સબસિડિયરીઝનું બધું મળીને વેલ્યુ થાય. જેમ કે ગોદરેજ એગ્રોવેટ છે, પછી ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, બધું મળીને એ વેલ્યુ થાય. અને અત્યારે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર જે ભાવે ટ્રેડ કરે છે એની વેલ્યુ તમે જુઓ તો એ 62% કમ્બાઇન્ડ માર્કેટ વેલ્યુના હિસાબથી ટ્રેડ કરે છે. 62% મતલબ ઓલમોસ્ટ 38% હજુ પણ વેલ્યુ ડિસ્કવરી થવાની બાકી છે. અને આ સમાચાર અને એક તરફ વોલ્યુમ રેકોર્ડ હાઈ અને સ્ટોકમાં જબરદસ્ત તેજી. સર, એક તો સૌપ્રથમ એફએમસીજી સેક્ટર માટે મારું પોઝિટિવ છે. આપણે અગાઉના પ્રોગ્રામમાં પણ ચર્ચા કરી હતી અને તમે જોશો તો લગભગ હિન્દુસ્તાન યુનિલિવર હોય, કોલગેટ હોય, આ બધા 52 વીક હાઈ ઉપર જઈ રહ્યા છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રી એફએમસીજી નો એક સારો સ્ટોક, ઇવન આઈટીસી નો બી હું કદાચ ઉલ્લેખ કરીશ કે આઈટીસી પણ સારું આજે મોમેન્ટ દેખાડી છે. પણ એફએમસીજી એઝ અ હોલ સેક્ટર બહુ જ સારું લાગી રહ્યું છે. અને બીજી જે આપણે બહુ મહત્વની વાત કરી કે જે આઈસીઆઈસીના રિપોર્ટની વાત છે કે જેમાં સબસિડરીનું વેલ્યુએશન પ્રમાણમાં, કે આપણે જોઈએ છે હોલ્ડિંગ કંપનીનું ડિસ્કાઉન્ટ હંમેશા કંપનીઓએ સહન કરવું પડતું હોય છે અને ધીસ ઇઝ એક્રોસ આખા સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. પણ ઓવરઓલ જ્યારે પ્રાઇસિંગની વાત આવતી હોય તો જ્યારે ઇન્ટ્રાન્સિક વેલ્યુ, મૂળભૂત વેલ્યુ કંપનીની આપણે જોવાતી હોય છે અને ત્યારે એ વસ્તુ ભૂલવી ના જોઈએ કે એ કંપનીના જ્યારે હોલ્ડિંગ આ કંપની કરતી હોય તો એનું વેલ્યુ એ પ્રમાણે પણ વધતી હોય છે. અને છેલ્લા લગભગ 1 મહિનાથી હું ના બોલતો હતો, જે પણ હોલ્ડિંગ કંપની છે, બ્રિટાનિયાની હોલ્ડિંગ કંપની છે, બોમ્બે બર્મા ટ્રેડિંગ છે, આ બધી જ કંપનીઓમાં આપણે એક સારા મુવમેન્ટ જોવા મળી રહ્યા છે. આઈ થિંક કે સિમ્પથીમાં પણ હજી આ સ્ટોકમાં ઘણી સારી મુવમેન્ટ આવી શકે છે. ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ, સેક્ટર પણ ઘણું સારું અને હોલ્ડિંગ કંપનીના જે બેનિફિટ્સ છે એ પણ સારા છે. એટલે યસ, જેમ આપણે ચર્ચા કરી કે આવનારા 2 મહિના બહુ જ ઇવેન્ટફુલ રહેશે, તો આ બધી કંપનીઓમાં સારી પાર્ટિસિપેટ કરવી શક્યતા છે. અને મેઇનલી માર્કેટમાં જ્યારે આપણે નિફ્ટીને ટ્રેક કરતા હોય કે બેંક નિફ્ટીને ટ્રેક કરતા હોય, ઘણી વખત ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકને કદાચ આપણે ઇગ્નોર કરતા હોય તો ધ્યાનમાં ના આવતું હોય, પરંતુ ઘણા બધા સ્ટોક તમે જોશો તો વેલ્યુ માઇન્ડ માટે તૈયાર થઈ ગયા છે. એમાંનો ગોદરેજ ઇન્ડસ્ટ્રી છે.